આ દવા કઈ રીતથી લેવી, કયા સમયે લેવી, એ શાંતિથી બધાય સમજી લેજો. બધાને એક જ રીતથી લેવાની છે, કોઈને અલગ અલગ રીતથી લેવાની નથી. આ જે દવા હું તમને આપું એને ઘરે જઈને પાણીથી પહેલાં સાફ કરી નાખો. એમાં જે માટી હોય ને એ બધી ધોઈ નાખો. એ ધોઈ અને બધી દવા ખમણી નાખવાની. ખમણવામાં સમજ પડે ને? બધી વ્યવસ્થિત દવા ખમણી નાખવાની. ખમણીને તડકે સૂકવી દેવાની. 2-5 કલાકમાં સુકાઈ જાય. સુકાઈ ગયા પછી ખાંડીને પાવડર કરવાનો. મિક્સરમાં કોઈએ કરવાનો નથી. ખાંડીને પાવડર થઈ જાય પછી 1 ચમચી પાવડર, પણ ટોચની ચમચી નહીં ભરવાની, કાંઠા હોતી ભરવાની. 1 ચમચી પાવડર, અડધો ગ્લાસ બકરીનું દૂધ. બકરીના દૂધમાં 1 ચમચી પાવડર નાખી સાંજે સૂતી વખતે એક સમય લેવાની. કાયમ સાંજે, આજ સાંજથી કાલ સાંજે. દર અઠવાડિયે દવા લઈ જવાની. પણ દવા લેવા આવો ત્યારે ઠેલી ફરજિયાત લેતી આવવાની. ઠેલી એક અમારો રિપોર્ટ છે, સમજાણું? હવે દર્દીને લાવવાની જરૂર નથી. ઘરનો કોઈ પણ એક સભ્ય આવશે એટલે દવા આપી દેવું, પણ ઘરનો સભ્ય જોઈ અને ઠેલી હારે જોઈ. એકબીજા ભેગી દવા મંગાવી નહીં. દવા વિનાના તમે રહો હું આપતો નથી. એટલે એકબીજા ભેગી દવા ન મંગાવી, કોઈ કુટુંબ પરિવાર હારે દવા ન મંગાવી. દવા ખુદ ઘરના સભ્યને જ લેવા આવવાનું. અને બકરીના દૂધ સિવાય દવા કોઈ પણ દૂધમાં હાલશે નહીં. પછી તમને આળસ અડે ને સેટું પડે અને દવા બીજા દૂધમાં લેહો, કાંઈ પણ તકલીફ થાય એની જવાબદારી મારી નથી. એટલે બકરીના જ દૂધમાં દવા લેવી, કોઈ ભેગી દવા મંગાવી નહીં. ઘરના સભ્યને આવવું, રાત્રે સૂતી વખતે દવા લેવી. શિકાશવાળી વસ્તુ કે આથાવાળી વસ્તુ કોઈએ ખાવી નહીં. વ્યસનમાં કાંઈ પણ હોય, બીડી તમાકુ, તો વ્યસન કરવું નહીં. જો આની હારે તમે કાંઈ પણ વ્યસન હાલતું છે ને નહીં બંધ કરો તો દવા કામ કરશે નહીં. પછી તમે ખોટા ધક્કા ખાઓ કે બાપુ તમારી દવાથી અમને રેડી ન થયું, પણ તમારું વ્યસન ચાલુ હોય, વ્યસન હારે આ દવા કામ કરતી નથી. એટલે બીડી, તમાકુ, સિગારેટ કે દારૂ, કોઈ પણ આવું વ્યસન હોય તો એને બંધ કરીને દવા લેવાની. જો બંધ નહીં કરો તો આનું રિઝલ્ટ મળશે નહીં. આ દેશી ઔષધિ છે. જેવી જેની તાસીર એ પ્રમાણે દવા લાગશે. કોઈને વહેલી લાગે, કોઈને મોડી લાગે. અને દવા તમને લાગે તો જ ધક્કો ખાજો, નકર ખોટા ધક્કા ખાતા નહીં. અહીંયા વિના મૂલ્ય સેવા પ્રવૃત્તિ ચાલુ છે. તમને જો મજા આવે તો જ આવવું, નકર ખોટી રીતે ખોટા ધક્કા ખાય, ખોટા પૈસા બગાડતા નહીં. પછી રિપોર્ટ ખુદ તમે જ હોય, દર્દીને જ ખબર હોય. દર્દીને જે તકલીફ હોય એ જ મશીન બતાવે છે. તમને જે તકલીફ હોય એ જ મશીન બતાવે છે. એટલે રિપોર્ટ કાંઈ કરવાની જરૂર નથી. ખુદ દર્દી કે મને સારું છે કે નથી સારું. ખોટા રિપોર્ટના પૈસા નાખવા કરતાં કબૂતરને સૈણ નાખી દેજો, ઈશ્વર તમારું કાર્ય કરશે. આ કોઈ શ્રદ્ધાનો વિષય નથી, આ દવાનો વિષય છે. અહીંયા કોઈ દોરા ધાગા ફૂંક મારીને કોઈને સારું કરવામાં આવતું નથી. કદાચ એવી વાતો સાંભળી હોય તો એવી વાતો ખોટી સાંભળતા નહીં. અહીંયા ખાલી ને ખાલી દેશી આયુર્વેદિક દવા દેવામાં આવે છે. દવા તમને શુદ્ધ જંગલમાંથી કાઢીને આખી દવા દેવામાં આવે છે. પાવડર તમારે બનાવવાનો રહેવાનો છે. નકર જો અમને પાવડર દઈને તો અમારે સરળતા પડે, અમારી દવા ખોટી વેસ્ટ વેડફાય નહીં. પણ પાવડર હુકામ નથી બનાવતા. સમાજ દોરંગી છે. કાલ સવારે વાતું કરશે કે બાપુ આમાં સ્ટીરોઇડ ભેળવીને દેતા હશે. એના હિસાબે મેં શુદ્ધ દવા આપી છે. હવે શાંતિ રાખી. તમે એક આશ્રમમાં આવ્યા છો, દવાખાનામાં આવ્યા નથી. તો આશ્રમની રીતે નીતિ નિયમ પ્રમાણે રહ્યો, વ્યવસ્થિત શાંતિ જાળવો, એકબીજાને તકલીફ ન પડે એવું વર્તમાન કરોમાં. સંપલ બૂટ બહાર ઉતારો. અને પ્રસાદી જેણે ન લીધી હોય એ મહેરબાની કરી અને પ્રસાદી લઈને જાજો, મને કહેતા નહીં. બાકી બાપા સીતારામ. એક એક વ્યક્તિ આવીને લાઈનમાં દવા લઈ જાઓ. કેટલા સમયથી છે? 3 મહિના. 2 મહિના છે. દવા ચાલુ છે? કાંઈ થોડીક નોર્મલ લીધી હતી, વામિટ ઉલટી છે, પછી કાંઈ લીધું. લીવરમાં શું તકલીફ આવી? લીવરમાં કેન્સર જ બતાવે. કેન્સર બતાવે છે. એટલે દવા કરી હતી કાંઈ તમે? કાંઈ નથી કર્યું. કાંઈ કરી નથી. પહેલા વહેલા છો? શ્વાસ ચડે છે. ક્યાં ગામથી આવો? કેરિયા, અમરેલી. અમરેલીથી. દર અઠવાડિયે દવા લઈ જવી છો? હા, તે લઈ જાવ. હાલો, દવા તમે પાછળ બેહો અને માડીને બહાર બેહારો.
હો આગળ દવા આપીને સમજાવી દઉં કેમ લેવી ને ઠીક છે 2-3 મહિનાથી ખબર પડી. દવા ચાલુ છે કાંઈ ક્યાં ગામથી આવો ક્યાંથી જેતપુર. જેતપુરથી આવો સારું સારું રેડી થઈ જાઓ દાદા કાંઈ મૂંઝાતા નહીં પ્રાર્થનાથી અધિક કાંઈ ન હોય ભગવાનને પ્રાર્થના કરો ને બાકી ઔષધિ ખાઓ હાલો પાછળ વ્યા જાઓ આગળ દવા આપીને સમજાવી દઉં હો